નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલક મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા બધા અહીંયા ગાયો છે. તો આપણે આ પશુપાલકને એમના પરિચય સાથે આપણે એમની વિશે માહિતી જાણશું કે પશુપાલનના વ્યવસાયમાં એમને કેવી કેવી મુશ્કેલીઓ આવતી અને એની અંદર એમને કઈ રીતના ફાયદો થયો. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? જિગ્નેશભાઈ. પૂરું નામ શું? જિગ્નેશભાઈ ધાકુભાઈ થોરાટ. જિગ્નેશભાઈ ધાકુભાઈ થોરાટ. ઓકે. અને આપણું ગામ કયું? બારોલિયા ખોરીફળિયું. અને આ તમારો પશુપાલનના વ્યવસાયમાં તમે કેટલા વર્ષથી છો? પશુપાલન સીએફસી ચાલુ કર્યું કેટલા વર્ષ? એટલે 4 વર્ષ. પશુપાલનનો વ્યવસાય તમે 4 વર્ષથી કરો છો? ઓકે. તો તમે મતલબ અત્યારે હાલમાં કેટલી ગાયો છે તમારે ત્યાં? 8 જેટલી ગાયો છે. અને નાના વાછરડા બધું ભેગું કરીએ તો 3 વાછરડા છે. અચ્છા, એટલે તમારે ત્યાં અત્યારે લગભગ 11 જેવા નાના વાછરડા અને ગાયો બધું મળીને છે હાલમાં. તો શરૂઆત કરેલી ત્યારે મતલબ 8 ગાયોથી શરૂઆત કરેલી કે પછી એક લાવતા ગયા, કેવી રીતના? એક લાવતા ગયા, ડાયરેક્ટ નહીં. હા, પહેલા શરૂઆત કેટલી ગાયથી કરેલી? પહેલા તો 2 જ હતી. 2 જ હતી? અચ્છા, એટલે 2 માંથી તમે 8 અત્યારે કરી નાખી છે. બરાબર. તો અત્યારે હાલમાં દૂધ કેટલા આપે? હાલમાં બધું ટોટલ છે ને 25-30 લીટર જેવું જાય 4 ગાયનું. અચ્છા, એટલે 4 ગાય દૂધ આપે છે, હજુ 4 નથી આપતી. બરાબર ને? હા. તો તમે છેલ્લા 4 વર્ષથી આ પશુપાલનનો વ્યવસાય કરો છો. તો અત્યારે હાલમાં તમે તમારે જે હાથમાં પકડેલું છે આજે પશુપાલન માટેની એક પ્રોડક્ટ છે જેનું નામ છે પેટવેટ, જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે. તો આ પ્રોડક્ટ તમે કેટલા સમયથી વાપરો છો? 2 વર્ષ. 2 વર્ષથી. અચ્છા, એટલે આના પહેલા તમે પેલી પેટવેટ પહેલા સીએફસી પ્લસ જે હતું એ વાપરતા ને? અને અત્યારે હાલમાં પેટવેટ વાપરો છો. કોના મારફતે વાપરો છો? કોને મારફતે આ તમે લીધું? આજે પ્રવીણભાઈ છે એના મારફતે લીધું. હવે આ તમે કેટલા સમયથી વાપરો છો? 2-2.5 વર્ષ. 2 થી 2.5 વર્ષ થઈ ગયા. હા. તો આ વાપરવાથી તમને શું ફાયદો મળ્યો તમારી ગાયોની અંદર? ફેટમાં પહેલા કેટલા ફેટ આવતા ને અત્યારે કેટલા? પહેલા છે 3, 32, 38. હવે છે ને 4, 41, 44 જેવું આવે. અચ્છા, મતલબ પહેલા 2 કેટલા કીધા તમે? 3 ના આસપાસ આવતા. બરાબર. હવે 4 ઉપર નીકળી ગયા. તો એ પણ બહુ મોટો ફાયદો થઈ ગયો. મતલબ 1 પોઈન્ટ નો વધારો થઈ ગયો. દૂધની અંદર શું ફાયદો દેખાય? દૂધ બી થોડું ઘણું વધ્યું એમ. બરાબર. ઓછું હતું. કેટલું વધ્યું? તે બધું 5-6 લીટર વધી ગયું એમ. અચ્છા, એટલે આ મતલબ જે 4-5 ગાયો રેગ્યુલર દૂધ આપતી હોય એના હિસાબે એક ગાય ઉપર 1 લીટરનો ફાયદો ખરો? 1.5 લીટર સુધીનો ફાયદો થઈ ગયો. બીજું કે બીજદાનનું કેવું રહ્યું? બીજદાનમાં પરફેક્ટ. તમે કોઈ પેલી વાછરડની કે કોઈક વાત કરી હતી કે વાત જણાવો ને. હા, હા, ચાલુ કર્યું ને. હા. તો હવે બીજો મને ચાલતો છે. અચ્છા, બોઈલે નહીં મળે છે. અચ્છા, એટલે આ તમારે ત્યાં નહીં જતી કે તમે કશેથી લાવ્યા? કશેથી લાવેલા, બીજેથી લાવેલા. અચ્છા, બીજેથી લાવ્યા. હવે એ લોકોએ કેટલામાં? 3000 માં. આટલી મોટી ગાય એ 3000 માં કેમ આપી દીધી એ લોકોએ? એ લોકો છે ને ત્યાં ગાભણ રહેતી નથી. અચ્છા, ત્યાં ગાભણ નહીં રહેતી હતી એટલે? નહીં, તમે આવી જાઓ ને. હા, તો મતલબ બીજી જગ્યાએ ગાભણ નહીં રહેતી હતી એટલે તમને 3000 માં આ ગાય આપી દીધી. અને અત્યારે હાલમાં બીજદાન કરાવ્યું છે અને 2 મહિના થઈ ગયા છે. બરાબર ને? તો બહુ જબરજસ્ત રિઝલ્ટ આવી ગયો. તો બીજદાનનો પ્રશ્ન પણ તમારો દૂર થઈ ગયો. જે દૂધ પણ સારું આવે છે, ફેટ પણ સારા આવે છે. બરાબર ને? હવે બીમારીનો પ્રશ્ન ખરો કે તમારા ગાયોમાં? કઈ નહીં. એટલે પહેલા બીમારી થતી પણ હવે અત્યારે બીમારી નથી આવતી. બરાબર. તો ઘણા બધા પશુપાલક મિત્રો આ તમારો વિડીયો જોશે તો એમને તમારે શું કેવું છે આ પાવડર વિશે? ખવડાવવું જોઈએ? પાવડર ખવડાવવું જોઈએ. તમે કેવી રીતના ખવડાવો? 2 ટાઈમ? સવાર સાંજ? 1-1 ચમચી? 1 ચમચી જ નાખું. કેવી રીતના ખવડાવો તમે? દાળમાં. અચ્છા, દાળમાં મિક્સ કરીને.